सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधेतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। नमस्ते बधाने, हरिओम। तो આજના આપણા ચિંતનમાં આપણે આગળ વધી નારદ ભક્તિ સૂત્ર એ ટેક્સ્ટનું ચિંતન આપણે કરીએ છીએ અને સાથે સાથે થોડો સમય આપણે સામાન્ય માનવ જીવનને વધારે સારું કેવી રીતે બનાવી શકીએ એની મર્યાદા અને એની વિશેષતાઓ એની ચર્ચા આપણે રોજ થોડી કરીએ છીએ. આપણે અમુક મુદ્દાઓ રિપીટ પણ થાય છે. હું જાણી જોઈને જ કરું છું એટલા માટે કે વસ્તુ વધારે ક્લિયર થાય. તો ઘણા બધા પ્રશ્નો જીવનમાં આવતા હોય અને પ્રશ્નો હંમેશા આપણને વધારે શ્રેષ્ઠ બનાવવા માટે, આગળ લઈ જવા માટે, અને તો હું ખૂબ સારી હેન્ડલ કરી જઈશ એને, અને કાં મને નથી આવડતું તો મારે શીખવાનું, તો શીખવા માટે પણ મને આવી વિપરીત પરિસ્થિતિઓ જોશે જ. જેમ કે મને બીક લાગે, ભય છે, મારા હૃદયમાં ભયનો ભાવ છે. ઘણા માણસોને એવું હોય ને કે ભયની વૃત્તિ, કારણ કે આ બધી વૃત્તિ છે, આ બધી ફિલિંગ છે, આ બધી એવું છે. મેં વાત કરી એ પ્રમાણે કે આ મનના કેટલા બધા સ્તરની અંદર આ બધી લાગણીઓ પડેલી છે, અને આપણી અને દુઃખની અનુભૂતિ આ બધી લાગણીઓ જ કરાવે છે. તો એક લાગણી એવી ચિંતાની પણ લાગણી હોય. ચિંતાનો પણ આપણે મારા ઘર એક પ્રકારનું માઇન્ડ હોય, એક પ્રકારનું મન હોય કે જે ચિંતા કર્યા કરે. તમે જો ઘણા લોકોના જીવનમાં તમને જોવા મળશે કે કારણ વગરની ચિંતા, જે ચિંતા કરવા જેવી નથી એની ચિંતા કરે. ખરેખર તો ચિંતા તો કોઈની ન કરવાની હોય, ચિંતન જરૂર કરે. યુ ટુ થિંક, યુ શુડ નોટ વરી અબાઉટ એનીથિંગ. તમારે કોઈ ચિંતા ન કરવાની, ચિંતન કરવાનું હોય. આમ થશે ને પછી આમ થશે ને પછી આમ થશે ને પછી આમ નહીં થાય તો, જે મેં આની પહેલાં શબ્દ યુઝ કરેલો, ઓવર થિંકિંગ, વધારે પડતું ચિંતન, એ ચિંતા પ્રેમ. આ ચિંતામાંથી વસ્તુ આવે. ચિંતા હંમેશા એક શંકાશીલ વ્યક્તિત્વ છે, અને શંકાશીલ વ્યક્તિત્વ એટલે કેવું, એ હંમેશા નિષ્ફળતાથી ભયભીત હોય. ઘણા બધાના જીવનમાં મેં જોયું છે કે એનામાં શક્તિ ને સામર્થ્ય હોય, પણ નિષ્ફળતાનો ભય એટલો બધો ઊંડો હોય, એને એવું લાગે કે હું નહીં કરી શકું. એ બધી જગ્યાએ સફળ હોય, બધી જગ્યાએ કરી શકે, એક વ્યક્તિને સામે ને આની સામે હું નહીં કરી શકું. તો એ શું બતાવે છે, તમારા માઇન્ડની અંદર આ ભય છે. તમારા માઇન્ડની અંદર તમે જે વિચારો છો એ એવું નથી જેવું તમે વિચારો છો. તો એવી રીતે ચિંતાની જેમ માનસિકતા હોય ને, એવી જ રીતે ભયની માનસિકતા હોય. ભય એટલે ફિયર, જેને આપણે ફિયર કહેવાય. ભય એવી વસ્તુ છે કે ભૂતકાળના સંદર્ભમાં પણ હોય અને વર્તમાનના સંદર્ભમાં પણ હોય. વર્તમાનમાં ધારો કે અંધારું છે, તો હું અંધારાની અંદર જાઉં તો મને ભય લાગે, એટલે ડર લાગે. મને ડર લાગે એટલે કમ્ફર્ટેબલ ફીલ ન થાય. આઈ ડોન્ટ ફીલ કમ્ફર્ટેબલ, એકદમ કોન્શિયસ થઈ જાઉં, અને મને ન ગમે ને એવું બધું થવા માંડે. આને કહેવાય ડર. જેમ કે છોકરાઓ છોકરીઓ હોય તો એક્ઝામ દેવા જઈએ તો એક્ઝામમાં શું પૂછવાનું છે, જે તમે ભણ્યા છો તમે પૂછાવાનું છે. એક્ઝામ્પલ આપું છું, એક્ઝામનું એક્ઝામ્પલ આપું છું. તમે બધા મોટા બેઠા છો, તમારા માટે તો પરીક્ષાઓ તો કેટલા વર્ષો પહેલાં, હવે તો યાદ નહીં આવતું કે તમે પરીક્ષા આપતા હતા. તો એ પરીક્ષાઓ સ્કૂલમાં જ્યારે આપતા હતા તે સ્થિતિ કેવી હતી કે આખું વર્ષ તમે ભણો, મિત્રો દોસ્તો સાથે હરો ફરો, મોજ કરો, મજા કરો, ટ્રીપમાં જાઓ, બધું કરો, અને જ્યારે એક્ઝામના દિવસો આવે તમે આખા વર્ષમાં જે કંઈ ભણ્યા છો એ જ વસ્તુને તમારે ત્યાં લખવાની છે, જે તમને ઓલરેડી આવડે છે. ન વાંચ્યું હોય, ન આવડતું હોય ને ભય લાગે, એ સમજી શકાય હજી પણ.
પણ જેને વાંચેલું છે, જેને બધું આવડે છે ને એની આગળની 6 માસની એક્ઝામમાં, પ્રિલિમની એક્ઝામમાં સારા માર્ક્સ એને પાસ પણ કરેલી છે, પણ મનમાં એક વિચાર ફર્યા કરે, મને નહીં આવડે તો, મને નહીં આવડે તો, મને નહીં આવડે તો, હું નહીં કરી શકતો, હું નહીં કરી શકતો. આને ફિયર, આ ભય છે. અને ફિયર અને ભય છે ને, એક વસ્તુ નોંધી લેજો, ભય હોય ને એ હંમેશા તમારા કોન્ફિડન્સ કે તમારો જે આત્મવિશ્વાસ છે ને એ લેકિંગ બતાવે. લેકિંગ આત્મવિશ્વાસ, તમે કંઈ કરી શકતા નથી. પણ હવે હું તમને ચેલેન્જ આપું કે હવે તમારે આ કરવાનું છે, શું તમે કરી શકો? તમે કહેશો કે આઈ ડોન્ટ થિંક સો, મારાથી નહીં થાય, મારાથી નહીં થાય, નહીં હો, મારાથી નહીં થાય, હું નહીં કરી શકું. નવી નવી ગાડી પણ ચલાવતા શીખવાડતા હોય તો ગાડી ચલાવવા માટે બહુ નોર્મલ સામાન્ય છે કે ગાડી કેટલા હજારો અને લાખો માણસો, ગાડી ભાઈઓ બહેનો બધા ગાડી ચલાવે છે. ડ્રાઈવર હોય, જે લોકો ઘણા ગાડી ચલાવતા હોય તો ગાડી આમ ચલાવતા હોય ને વાતો કરતા હોય ને ગીત સાંભળતા ને બધું કરતા ને ડ્રાઇવિંગ કરતા હોય. તો ડ્રાઇવિંગ કરવું એટલે અઘરું નથી, પણ જ્યારે તમે નવું કરતા હો ત્યારે તમને તમારા ઉપર વિશ્વાસ ન હોય કે હું બધું કરી શકીશ કે નહીં, એટલે વિશ્વાસ ન હોવાને કારણે ભય ઉત્પન્ન થાય. અને તમે મને કે ધારો કે એક્ઝામ્પલ લઈએ કે ભય છે મારા જીવનમાં, તો ભયને દૂર કેવી રીતે કરાશે? ભયજનક સ્થિતિમાં તમે નહીં મુકાવો અને તમે એને ફેસ નહીં કરો ત્યાં સુધી ભયનો ભાવ તમારામાંથી નહીં જાય. તો ભગવાન એવી સ્થિતિ શું કામ આપે છે કે તમને ભય ઉત્પન્ન થાય? કારણ કે ભગવાન પ્રકૃતિ ઈચ્છે છે કે તમે તમારા હૃદયની, તમારા મનની આ જે મર્યાદા છે એ મર્યાદામાંથી બહાર નીકળો. જસ્ટ ગ્રો. આખી સૃષ્ટિ, આખું પરમેશ્વર, આખું વિશ્વનું જે સર્જન કર્યું છે, આપણે બધાને જન્મ આપ્યો છે, ઉપાધિ આપી છે, એ શેના માટે આપી છે? ઇનર ગ્રોથ. તમે ગ્રો, તમે વધુ મોટા બનો, પરિપક્વ બનો, મેચ્યોર થાઓ. મેચ્યોર વ્યક્તિ એટલે કેવો કે જે ભયથી મુક્ત થાય અને નિર્ભયતાથી જે નક્કી કરે, નિર્ણય કરે, એનો નિર્ભયતાથી સામનો કરે. નવી નવી પરિસ્થિતિ આવે એને લડે. જેમ કે તમને કહ્યું કોરોના વાયરસ આવ્યું છે, તો હવે એવું તો આની પહેલાં કે જે લોકો અત્યારે જે શાસન કરે છે કે આપણા બધા ડૉક્ટરો છે એ લોકો કરે છે, આવું જોયું પણ નહીં હોય. તો હવે સામે આવ્યો શું કરવાનું છે? તો ચેલેન્જ, ઇટ્સ કોલ્ડ ચેલેન્જ. તો ચેલેન્જમાં પૂછ્યું કે શું તમે ચેલેન્જ ઉપાડી શકશો? શું તમે કરી શકશો? નહીં. વી વિલ વિન. કરી શકશો ના? કેમ કરી શકશો? વી વિલ ટ્રાય, વી વિલ લર્ન એન્ડ ટ્રાય એન્ડ લર્ન, ટ્રાય એન્ડ લર્ન. પ્રયત્ન કરશું અને શીખશું, પ્રયત્ન કરશું અને શીખશું. જો આ પ્રકારની માનસિકતા ડેવલપ કરી હોય ને તો ભયનો ભાવ છે ને એ દૂર વહી જશે. તો પોતાના અંદરનો વિશ્વાસ છે, ભગવાને આ મનુષ્ય રૂપી જે શરીર આપ્યા છે ને, એ જે મન છે ને એની પાસે અનંત શક્તિઓ ભગવાને બધાને આપી છે. ઈચ એન્ડ એવરી હ્યુમન બીંગ. ભગવાન અને પ્રકૃતિ ક્યારે પક્ષપાત ન કરે. તમને મન આપે, તમને બુદ્ધિ આપી છે, પણ તમે તમારા મનની ઉપર જો તમે એવો સિક્કો લગાવ્યો છે કે આ મારાથી ન થાય, આ હું નહીં કરી શકું, અને એ જ્યારે કરવાનું આવે ત્યારે તમને ભયનો અનુભવ થાય કે હું આનો સામનો કેમ કરીશ. ઘણી વખત એવું થાય, ખબર નહીં, આ બાળકોનો ઉછેર કરવાની બાબતમાં મને હંમેશા પ્રશ્ન થાય કે હું જેટલા કપલને જોઉં છું જેના ઘરે સંતાનો આવે જે ઉછેર કરતા હોય તો બે જોવા મળે. ઘણીવાર માતા પિતા સાવ કેરલેસ હોય, બાળકોનું ધ્યાન જ ન રાખે, એ ભગવાનના હાથમાં મૂકી દે, ભગવાન જેમ કરો એમ કરે. અને અમુક માતા પિતાને એવા પણ મેં જોયા છે કે જે ટુ મચ કેરિંગ હોય. ટુ મચ એટલે શું? વધારે પડતા એનું કેર કરનારા. અને ઘણા માતા પિતાને એવા પણ મેં જોયા છે કે જે માતા પિતાની ભૂમિકા ભૂલી અને બાળકોને માલિક બનીને વ્યવહાર કરે. નહીં કેમ કરવાનું? આ કરવું જ પડશે, આ કરવાનું જ છે. એટલે સતત બાળકો ઉપર મોનિટરિંગ કરતા હોય અને સતત પોતાની જે ઈચ્છા, પોતે જે સાચું માનતા હોય, પોતે જેને સમજાવે, પોતે જે કરવા માંગતા હોય એ બધું બાળકને ગમે કે ન ગમે એની પાસે કરાવ્યા કરે. એક પ્રકારનો માલિક બનીને કર્યા કરે. બાળકનું શું થાય કે બાળકનું મન હજી મેચ્યોર નથી થયું, અને જો તમે બાળક નાનું હોય અને એના મનને જો તમે દબાવી દેશો તો એ બાળકનું મન ક્યારેય પછી મોટું નહીં થઈ શકે ને બહુ મુશ્કેલ પડશે મોટું થવામાં. એટલે એવું કહેવાય કે બાળકને જ્યારે મોટું કરવું હોય ને તો નાનો જે છોડ હોય ને એ મોટા વૃક્ષની બાજુમાં નાનો છોડો રાખશો ને તો એને પ્રોટેક્શન મળશે ઓલા મોટા વૃક્ષનું, પણ એ છોડનો વિકાસ નહીં થાય. એમ અમુક કેસમાં મેં એવું પણ જોયું છે કે માતા પિતા એટલા બધા ટુ મચ એને આજુબાજુમાં ફરતા હોય અને બધા નિર્ણયમાં માતા પિતા કે એ પ્રમાણે જ કરે, થવું જોઈએ. બધા નિર્ણય માતા પિતા કરે. છોકરા બાબતમાં, છોકરી બાબતમાં પોતાના સંતાનો હોય તો સંતાનો ઉંમર મોટી થાય તો એને અમુક પ્રકારની ફ્રીડમ આપવી જોઈએ, જેથી કરીને એ પણ પોતે વડીલ છે, એ ભવિષ્યમાં વડીલ, તમે જેમ અત્યારે વડીલ છો ને એ વડીલ બનવાના છે.
તો વડીલ બનવા માટે તમારે એને સ્ટેજ આપવું પડશે. ઘણા છોકરાઓમાં એના માતા પિતાઓ એટલા બધા ઓલા પોઝેસિવ હોય ને એટલે છોકરાઓને સ્ટેજ ન મળે ડેવલપ કરવાનો, સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપ કરવાનો. એટલે છોકરાઓ સારા થાય, સીધા સાદા થાય, પણ આત્મવિશ્વાસ મિસિંગ કરે. એટલે ફિયર બેઠી, ધ્રાસકો બેઠી. ઘણા છોકરાને આવા મેં જોયા છે જેને ધ્રાસકો બેસી ગઈ. બાળકો એટલું બધું ડરતું, બાળક ડરતું હોય કે એ કોઈ પણ નવી પરિસ્થિતિ આવે કે પોતાની સામે કોઈ વિરોધમાં પોતાની વાત રાખવી હોય, પોતાના વિચાર રાખવા હોય, તો એ વિચાર રાખવામાં, વાત કરવામાં એ હંમેશા ફિયર, ભયનો અનુભવ કરે. હું નહીં કરી શકું. કેમ? કારણ કે એને એવું સ્ટેજ કે વાતાવરણ આપવામાં આવ્યું નથી. તો આ ભયની વૃત્તિ છે, એનો સામનો કરવા માટે વ્યક્તિએ બે વસ્તુ સમજવી પડશે. એક વસ્તુ છે પ્રકૃતિ, એટલે કે ઈશ્વર. જેની ચર્ચા આપણે અહીંયા જે કરવા જઈ રહ્યા છીએ એ ઈશ્વર. એ જેટલું સમજાશે ને એટલું નિર્ભયતા આવતી જશે. કારણ કે ભગવાન અને પ્રકૃતિના ઓર્ડર એવા છે કે એમાં ક્યારેય અન્યાય નથી હોતો. મેં જેમ તમને વાત કરી પ્રમાણે ત્યાં દેર પણ નથી, અંધેર પણ નથી. પ્રકૃતિ અને ભગવાન છે એ કર્મોનું ફળ આપે છે. ભગવાન કર્મ ફળ આપે છે, પણ માત્ર કર્મ ફળ નથી આપતા. ભગવાન કૃપા પણ કરે છે. તમે ભગવાનને પ્રાર્થના કરો, તમે સારા કર્મ કરો, તમે પ્રકૃતિને અનુકૂળ ચાલતા હો, તો ભગવાન તમને સ્પેશિયલ કૃપા પણ કરે છે. તો પ્રકૃતિથી ડરવાની જરૂર નથી. અને સદૈવ તમારી સાથે, તમે ઊંઘતા હો ને તો તમે સૂતા હો, પ્રકૃતિ જાગતી હોય. કારણ કે એ પ્રકૃતિને કારણે તમારું હૃદય ધબકે છે, તમારો શ્વાસ પ્રશ્વાસની પ્રોસેસ ચાલુ છે. તમે સૂઈ જાઓ, પ્રકૃતિ સૂતી નથી, આ ભગવાન સૂતો નથી. તો એ ભગવાન ચલાવે છે. એટલે ભગવાન પરનો વિશ્વાસ અને બીજું તમારી પોતાની જાત પર વિશ્વાસ. કારણ કે એમાં એવું છે, પ્રકૃતિનો ઓર્ડરનો, ઈશ્વરનો યુનિવર્સલ ઓર્ડર એક હ્યુમન બિંગ માટે એવો છે કે તમે તમારા વિશે જેવું વિચારશો ને એવું તમારું મન ધીમે ધીમે બનવા લાગશે. અત્યારે ધારો કે તમારું મન ભયભીત છે, તમારું મન ચિંતિત છે, તમારું મન કમ્પ્લેન કરવાવાળું છે, તમે તમારા મનથી તમારી ટેવ કુટેવને કારણે તમારું મન આવું બન્યું છે. હવે એમાં ચેન્જ લાવવો છે, પરિવર્તન લાવવું છે. તો શું કરવાનું? તો કે એના માટે તમને તમારા ઉપર વિશ્વાસ હોવો જોશે કે વોટ આઈ થિંક, વોટ આઈ ડિસાઇડ, હું નક્કી કરું, હું વિચારું અને હું કરીશ. હા, તમે કરતા હો, ક્યારેક એવું બને કે તમને તમારા કલ્પના મુજબ, તમારા પ્લાનિંગ મુજબ તમારું રિઝલ્ટ તમારી સામે ના આવે. પોસિબલ છે, કારણ કે રિઝલ્ટ છે એ પ્રકૃતિના હાથમાં છે. તો પ્રકૃતિનો કયો ઓર્ડર છે ને એ ઓર્ડર પ્રમાણે આપણને મળે કે નહીં આપણને ખબર નથી, પણ તમારા કરેલા પ્રયત્નો ક્યારેય વિફળ જતા નથી. કરો, પ્રયત્ન કરો, પ્રયત્ન મૂકવાની, બસ પ્રયત્ન મૂક્યા તો ગયા પડ્યા છે તો નહીં થાય. આ નિર્ભયતા કેળવવાનું મુખ્ય બેઝ છે ને એ તમારી અંદર વિશ્વાસ, અને વિશ્વાસને કારણે વ્યવહારમાં એનો પ્રયત્ન કરો. અને ગ્રો જેને કરવું છે ને, અમારે એક વસ્તુ બહુ ધ્યાન રાખવી ખાસ. ઘણા માણસો કમ્પ્લેન કરતા હોય, અરે મારા જીવનમાં તો કેવા દુઃખો આવ્યા છે, મને કેવી પરિસ્થિતિ આવી છે, મને કેવા પ્રોબ્લેમ આવ્યા છે, મને કેવી સમસ્યાઓ આવી છે, તમને શું ખબર, મને સમસ્યા આવ્યા જ કર્યું, દુઃખો આવ્યા જ કર્યા છે. તો એક વસ્તુ અમારા સ્વામીની અમને કહેતા છે, કોર્સ અમારા ભણતા ને અમે ત્યાં, તો એક વસ્તુ કહેતા કે વિધાઉટ પેઇન ધેર ઇઝ નો ગ્રોથ. ધ્યાન રાખવું, જીવનમાં આવતું દુઃખ, જીવનમાં આવતી વિપરીત પરિસ્થિતિ એ જ્યાં સુધી તમારી અંદર નહીં આવે ને ત્યાં સુધી તમારો વિકાસ નહીં થાય. ઘણી વખત તમારા શરીરમાં આવતા જીવાણુઓ, વાયરસ એ હુમલો કરે ને તો તમારી જે અંદરની જે રોગ પ્રતિકાર શક્તિ છે ને વધારે ડેવલપ થાય એ સામે લડવા માટે. તો જીવનનો નિયમ છે કે વિધાઉટ પેન ધેર ઇઝ નો ગ્રોથ. દુઃખ વગર તમારી જીવનમાં વિકાસ થતો નથી, આંતરિક મનનો વિકાસ થતો નથી. એટલે આ ભય નામની જે વૃત્તિ છે એમાંથી દૂર થવા માટે, અને બીજો એક નિયમ કે હંમેશા ચેલેન્જ આવે ને એને હંમેશા ઉપાડી લેવાનો સ્વભાવ રાખો. ચેલેન્જનો મતલબ એવો છે કે જે તમારાથી થતું નથી, એ તમને આવડતું નથી, then you have to try again and again and again. વારંવાર તમારા પ્રયત્ન કરશો તો થઈ જશે. જેમ કે તમને કહું કે મંદિરે જવાનો તમારો સ્વભાવ નથી, કારણ કે તમે જતા નથી મંદિર, પણ સંકલ્પ લ્યો કે કમસે કમ આ નવું વર્ષ છે, મારો જન્મદિવસ છે, આ દિવસ બહુ સરસ મજાના છે, તો આજથી નક્કી કરશું કે રોજ દિવસમાં એક વખત મંદિરે જશું, માથું નમાવવા. પણ યાદ રાખજો, તમે આજે કરો છો ને એને શું થાય ખબર છે, તમારું માઇન્ડ જે છે ને એ એક રૂટીનમાં, એક મિકેનિકલ રીતે જીવવા માટે ટેવાઈ ગયું છે, અને તમે શું કરો છો એમાં ચેન્જ લાવો છો. અને એ ચેન્જ લાવવાને કારણે તમારા માઇન્ડની અંદર છુપાયેલી શક્તિઓ છે એ બધી કામે લાગી જશે.
કારણ કે તમે એવું કંઈક સ્વીકારો છો કે જે તમે પહેલાં કર્યું નથી અથવા કરવાનું મન થતું નથી, તો શું થાય કે તમને મન નથી થતું પણ વધુ પ્રયત્ન કરો એ મનની સામે, પોતાની સામેનું પોતાનું યુદ્ધ એનું નામ સંકલ્પ. પોતાના મન સામેનું યુદ્ધ એનું નામ સંકલ્પ. આ સંકલ્પથી જીવન પરિવર્તનની શરૂઆત કરવી. યુ કેન ચેન્જ યોર લાઈફ, યુ કેન ચેન્જ યોર માઇન્ડ, યુ કેન ચેન્જ યોર સ્ટેટસ, ઇનર સ્ટેટસ. આઉટની વાત તો કરતા બધા માનસિક તમારા મનની જે તમારી જે સ્થિતિ છે ને એ તમે ઘણા બધા ગ્રો કરી શકો, ઘણા બધા આગળ વધી શકો. એના માટે શું કરવું પડે? એના માટે તમારે આ જે અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન છે કે જે ભયજનક પરિસ્થિતિઓ છે એની સામે ઊભા રહેવાની માનસિકતા કેળવી લેવાની. અને ક્યાં આપણે પડી ભાંગીએ છીએ, નિરાશા હતાશા ક્યાં આવે છે કે જે આપણા સપોર્ટ સિસ્ટમ કરનારા છે ને એની સામે આપણે લડી શકતા નથી, એની સામે આપણે ઊભા રહી શકતા નથી. એક અને બીજું કે સપોર્ટ સિસ્ટમ એટલે બહુ ક્લોઝના વ્યક્તિઓ હોય ને એમાંથી કોઈ વ્યક્તિ વયું જાય ને તો મોટી ઇનસિક્યોરિટી ઊભી થાય છે, અસલામતી ઊભી થાય છે. તો યાદ રાખવું કે આ અસલામતીનો ભાવ છે ને એને તમારે ડિઝોલ્વ કરવાનો છે. તમારે અસલામતીના ભાવમાંથી મુક્ત થવાનું છે. કોઈ નજીકનો વ્યક્તિ હોય ને વયો જાય, અમે કેમ જીવશું, હવે અમારું શું થશે, હવે અમારું કેમ થશે, તો આમ પ્રકારની માનસિકતા એ બતાવે કે તમે અંદરથી તમને તમારા ઉપરનો વિશ્વાસ છે એ નથી. તો પરિસ્થિતિ આવી છે અને જીવવાનું છે અને જોજો તમે જીવી જશો, જીવી બતાવશો. 14 વર્ષ સુધી રાજાનો રાજકુમાર હોય એ જંગલોમાં ભટકે, પત્નીને લઈને ભાઈને લટકે, ભાઈને લઈને પત્ની લઈને ભટકે જંગલમાં. અને બીજો એનો ભાઈ છે એ ગામને પાદરે એ જંગલમાં એ કુટિયા કરી અને સાધુની જેમ જીવી 14 વર્ષ સુધી. કારણ કે આખું જે પ્રતિજ્ઞા જે બધી હતી એ તો માત્ર રાજા દશરથની હતી અને રામ માટેની હતી. એમાં લક્ષ્મણ, સીતા અને ભરતને શું લેવા દેવા? પણ એ લોકો જો એ જીવન જીવ્યા, એ કઠિન જીવન જીવ્યા અને એ જીવનની અંદર તમને કીધું કે જીવન બહારથી ભલે ચેલેન્જિંગ છે, બહારથી કમ્ફર્ટેબલ નથી, પણ એનું મન છે ને એ બહુ સ્ટ્રોંગ. એટલે મને લાગે છે કે પહેલાંના સમયની અંદર જે બધી વ્યવસ્થાઓ ઓછી હતી ને, આ બધી ભૌતિક વ્યવસ્થાઓ બધી બહુ ઓછી હતી પહેલાંના સમયમાં. માણસો હાલીને ક્યાં કેટલા ગામ ને ગામ નીકળી જતા, ગામ ને ગામ આઈ રહ્યું, રાજકોટ આઈ રહ્યું. આપણે કે હે રાજકોટ જવું છે, બસમાં 5 કલાક લાગે. અરે ભલા માણસ, હમણાં ચાલુ કરી 2 દિવસમાં રાજકોટ પહોંચી જશે. હવે એવા વ્યક્તિ તો બધા પડ્યા હતા. એ સમય હતો એવો, એ મનમાં હતું કે ભાઈ હાલીને જ જવાનું, દેખશો ગાડામાં જ જવાનું, એ માનસિકતા હતી. પણ હવે જેમ જેમ કમ્ફર્ટ વધ્યું ને એમ આપણી જે ચેલેન્જ કરવાની જે આપણી શક્તિ હતી ને એ ફિઝિકલ લેવલ ઉપર, એ ઇમોશનલ લેવલ ઉપર એ બધી ડાઉન થવા માંડી. બધું અનુકૂળ છે, બધું વ્યવસ્થિત છે, ગાડી છે, બંગલા છે, આવવા જવાનું બધું છે, એર કન્ડિશન છે, વાતાવરણથી તમે મેનેજમેન્ટ કરી શકો છો, ઠંડા પાણી છે, ખાણીપીને બધું છે. તો આ બધું જ કરવાને કારણે તમે જુઓ આ કોમન વસ્તુ કેવી બહાર આવી. પહેલાંના સમયમાં જે લોકો સ્વસ્થતાને સ્વાસ્થ્ય ભરેલું જીવન લાંબો સમય સુધી વર્ષોનો વર્ષો સુધી જીવતા, અમુક વ્યક્તિ તો જોવા મળે છે 80 વર્ષ 85 વર્ષ 90 વર્ષના કાકા કે કાકી હોય અને હાલીને જતા હોય તો આપણે કે કહો આને ફિલ્મ ઉતારી લ્યો. અને જ્યારે તમે 80 વર્ષના આપણે થશું ત્યારે તો 4 જણા ઉપરને લઈ જતા હશે કે ભાઈ આને બહાર જવું છે. શા માટે? કારણ કે એ આપણું આ જે શરીર છે, આપણું મન છે, એ કમ્ફર્ટ ઝોનમાં જેટલું રહેતું હશે ને એટલું વીક થાય છે. એક સમજી લેજો બરાબર, કમ્ફર્ટ ઝોન આ શબ્દ ફિઝિકલ પણ છે અને મનના લેવલના સાયકોલોજીકલ વર્લ્ડનો શબ્દ છે કમ્ફર્ટ ઝોન. આ કમ્ફર્ટ ઝોન છે ને એ બહુ મોટી ઘટના છે. કમ્ફર્ટ ઝોનનો મતલબ એવો છે કે મને અનુકૂળ મારું વાતાવરણ હોય અને એ વાતાવરણમાં હું રહું. અનુકૂળ વાતાવરણ. અને હું તમને કહું કે એક વાતાવરણ અનુકૂળ છે ને એક વાતાવરણ પ્રતિકૂળ છે, તો બંનેમાંથી તમે કયા વાતાવરણને પસંદ કરશો? અનુકૂળતયા સુખમ. હવે જ્યારે હું એમ કહું કે જીવન માત્ર સુખના અનુભવ માટે નથી, જીવન તો ગ્રો કરવા માટે છે, જીવન તો વિકાસ કરવા માટે છે, જીવન આગળ વધવા માટે છે, જીવન તો સ્ટ્રોંગ બનવા માટે છે. તો તમારે આગળ વધવું હોય ને, આગળ વધવાનો મતલબ મારો એવો છે કે તમારું મન આત્મવિશ્વાસ સભર હોય. તમે ગમે તેવી પરિસ્થિતિમાં વિપરીત ઘટનાઓ વખતે પણ તમે ઝડપથી મનને સંભાળી શકો. કોઈ પણ મોટું દુઃખ આવી જાય તો પણ તમે દુઃખની સામે ઊભા રહી શકો અને 50 માણસો બીજાને સંભાળી શકો. આ બધા પરિપક્વ મનના લક્ષણો છે. રડવું તો આવે, દુઃખ આવે રડવું તો આવે, પણ ઝડપથી એમાંથી બહાર આવી અને કરવા જેવું છે બેસ્ટ લેવલથી કરવામાં આવે, સ્વસ્થતા ધારણ કરવામાં આવે. તો એને હું શું કહું છું, મોટું બનવું. તો કમ્ફર્ટ અને
અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન છે. તો હંમેશા યાદ રાખવું કે જો આગળ વધવાનું હોય ને તો તમે અનકમ્ફર્ટ ઝોનમાંથી જેટલા નીકળશો ને એટલા આગળ વધવા માટે તમારી સિસ્ટમ છે ને એ તૈયાર થશે. હું તમને કહું છું કે જે છોકરા છોકરીઓ માતા પિતા પાસે રહીને મોટા થયેલા હોય ને એ લોકોનું મન જોઈ લેજો. અને જે છોકરા છોકરીઓ નાની ઉંમરમાં હોસ્ટેલમાં રહેતા હોય, બહાર નીકળી જાય, 10મા ધોરણમાં હોય ને 11મા ધોરણમાં હોય, બહાર નીકળી જાય અને બહાર રહ્યા પછી જે છોકરા છોકરીઓમાં જે પક્વતા મેચ્યોરિટી આવે છે એ માતા પિતા સાથે રહેલા 25 વર્ષ ભેગા રહેતા હોય ને તો એની અંદર ડર હોય. શું કહેવાય? હોમ સિકનેસ. આ હોમ સિકનેસનો અનુભવ જેને કર્યો ને ખબર હોય, કારણ કે અનુભવ છે કે કોલેજ સુધી ઘરમાં રહ્યો ને પછી તમારે ધારો કે માસ્ટર ડિગ્રી કરવા માટે બહાર જવું પડે તો દર 3 દિવસે ઘર યાદ આવે. 3-4 દિવસ ને કે ઘર જે આવે એ તો ઘર જે આવે. ભાઈ 4 દિવસ થયા ને તો કે ના હવે ઘર યાદ આવે છે, હવે ઘરે આ કામ છે, હવે ઓળું કાગળિયું ભૂલાઈ ગયું છે, આમ જે આવે આમ બતાવે છે કે આમ ફિઝિકલી બરાબર છે પણ મનના સ્તરથી હંમેશા એ કમ્ફર્ટ ઝોનનો આગળ રેખા કરે છે. મન આ નબળું પડે, આને કહેવાય વીકર ઓફ ધ માઇન્ડ, વીકનેસ ઓફ ધ માઇન્ડ. એ હંમેશા કમ્ફર્ટની અપેક્ષા રાખે છે. એટલે એક ભાઈએ બહુ સરસ સમજાવ્યું હતું કે સ્વામીજી આ જે કસરત આપણે કરીએ છીએ ને એ માત્ર ફિઝિકલ નથી, એ આપણા મન માટે પણ બહુ જરૂરી છે. એનો લોજિક બહુ સાચો હતો. એ કેમ એવું છે, જેમ કે તમને કોઈ યોગાસનો છે, બરાબર ને? કસરત શું કામ કે યોગાસનો જ કહે ને, કસરતમાં જીમમાં તો કેટલા લોકો જતા હતા, બધા જીમ બી બધું બંધ થઈ ગયું. યોગાસનો કરનારા ઘરે બેસીને કરી શકે. હવે ધારો કે યોગાસનો તમારે સૂર્ય નમસ્કાર કરવા છે, બરાબર? જોજો સાયકોલોજીકલી કેવું ઊભું થાય, મનમાં કેવું વાતાવરણ ઊભું થાય કે તમારે એમને તમે ખાલી બેઠા હો તો તમને અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમને કંઈક ઊભા થાવ અને હાથ જોડીને પાછળ લઈ જાઓ, એકદમ પાછળ, અને પછી ધીમે આગળના પગને આમ નીચે વળો અને પછી 2 પગ પોળા કરીને આમ હાથ ઊંચું કરો, તો આમાં મજા આવે કે અત્યારે બેઠો છે મજા આવે? વધારે કમ્ફર્ટેબલ ક્યાં લાગે? તો અત્યારે બેઠા છે એમાં કમ્ફર્ટેબલ ફીલ થાય. તો યોગાસનો તમે જ્યારે કરો છો ત્યારે શું થાય છે ખબર છે? તમે કોન્શિયસલી અનકમ્ફર્ટ સિચ્યુએશનમાં તમારા શરીરને લઈ જાઓ છો અને શરીરને જવું નથી. એ જો માણસો રેગ્યુલર કસરત નથી કરી શકતા એટલા માટે આરંભે સુરા બાબા રામદેવ બાબાના યોગાસનો જોવે, શિબિર થઈ હોય, આ શ્રી રવિશંકરજીની જે શિબિરો થાય બધી આર્ટ ઓફ લિવિંગની, તો એ શિબિરોમાં 6 દિવસ સુદર્શન ક્રિયા કરે, બધા ભેગા ફૂ બધું સુદર્શન ક્રિયા બધું જ કરે. પણ જેવા ઘરે રહીને કરવાનું આવે ને કે પિશાચપેટ ઘરે કરવાની છે એ મેં ન પાડે ભાઈ, બધા ભેગા રહીને કરતા તો કરીએ, બાકી એકલાથી અમારાથી થાય નહીં. યાર શું કામ ખબર છે? કારણ કે આપણા શરીરને, આપણા મનને કમ્ફર્ટ ઝોનમાં રહેવાની આપણને પહેલે વર્ષોથી ટેવ છે. કમ્ફર્ટ ઝોનમાં રાજાની જેમ રહેવાનું. પણ જ્યારે તમે શરીરમાં ધારો કે ચેન્જ લાવો છો, તમારા શરીરને તમે અનકમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં લઈ જાઓ છો અને એને ફેસ કરો. શરીર ના પડે નથી કરવું, અરે કરવાની છે, હાલશે જ નહીં, રોજ એવરીડે. ડૉક્ટર સાહેબને પૂછ્યું કે બધા આ ભાઈ સવારે મોર્નિંગ વોકમાં જાય છે, ચા દી જાય ને પછી નથી જતા, બંધ થઈ જાય છે, તો શું કરવાનું? તો કે ભાઈ જો એમ એવું છે કે વોકિંગમાં જવાનો ટાઈમ 5:30નો રાખ્યો, સવારના 6 વાગ્યાનો, તો જઈ આવવાનું. 6 વાગે રોજ જવાનું, નહીં જવાનું એમ નહીં કરવાનું. પણ ધારો કે 6 વાગે 8 આવે ને તો 6:30 જવાનું, 7:30 તો 7 વાગે જવાનું, 7 વાગે 8 આવે ને તો 8 વાગે જવાનું. ખરું જવાનું એટલે જવાનું, દેટ્સ ઓલ. આ માઇન્ડને મન ઉપર વિજય કેવી રીતે મેળવાય ને એની બધી નાની આ ટેકનિક છે. તમે એમ ન સમજો કે સામાન્ય વાત છે. આ મન જે આટલું બધું મોટું બધી લાગણીઓનું ભરેલું મન છે, એનો આન્સર છે કે તમે તમારા મનને કેવી રીતે કન્વર્ટ કરી શકો, તમે કેવી રીતે ચેન્જ થઈ શકો. આ બહુ મોટી ઘટના છે કે નાનો જોબ તમે લ્યો, નાની એક્સરસાઇઝ કરો, નક્કી કરો કે ચલો હું માત્ર 20 મિનિટ કે 15 મિનિટ સવારના 10 સૂર્ય નમસ્કાર કરીશ. શરૂઆત 2 થી કરજો. 2 સૂર્ય નમસ્કાર, 3 કરો, 4 કરો, રોજ 1-2 કમ્ફર્ટ લાગી અને ધડાક કરતા વધુ બધું મનસે દુખવા. તમે ચાલુ કરો. યોગાસનો કરવા એટલે શું? તમે કમ્ફર્ટેબલમાંથી અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન ઊભી કરો છો, એને ફેસ કરો છો અને કરો છો. એટલે તમારા માઇન્ડને એક મેસેજ મળે છે, સાંભળજો બરાબર. તમારા માઇન્ડને મેસેજ મળે છે કે અનકમ્ફર્ટેબલ સિચ્યુએશનને પણ હું ફેસ કરી શકું છું, અઘરી લાગતી વસ્તુને પણ હું હેન્ડલ કરી શકું છું. તમે જોજો, તમે 10 દિવસ કરતા જશો. હમણાં યોગાસનો આઈ હોપ સો. પહેલા દિવસે મેં બધી વાત કરી ત્યાં કે તમારું ટાઈમ ટેબલ ગોઠવી દો તો ગમે તેટલા દિવસો કાઢવા તો નીકળી જશે. કારણ કે અમારે એક ત્યાં સાઉથમાં એક મહાત્મા આવ્યા હતા,
એવું કહેતા હતા કે એ 39 દિવસનું મંડળ કરે. મંડળનો મતલબ એવો છે કે એ જે ઘર કે જગ્યાએ નક્કી કરે ને એ બહાર નીકળે નહીં. 48 ડેઝનું મંડળ હોય. તો એ મંડળમાં બેસી જાય. પછી જે મકાન નક્કી કર્યું એ મકાનથી બહાર ન નીકળે 39 દિવસ માટે. અને એમાં પછી જમવાનું અને બધું એમાં એની બહાર નીકળે નહીં. 48 ગમે તે થાય ને એક ટાઈમ એનું ભોજન મળી જાય અને રૂમની અંદર એ મળે કોઈને નહીં. 48 ડેઝ. તો આ રીતે આ જે માઇન્ડ છે ને એ માઇન્ડ એકવાર ગોઠવાઈ જાય ને પછી વાંધો નથી આવતો. એટલે તમે એકવાર રૂટીનમાં લઈ લો. આ ચેન્જ કરવાનું શું છે, જે સારું લાગે ને એ પેલા વિચારો કે શું સારું કરવા જેવું છે જે તમે કરતા નથી. એને ધીમે ધીમે તમારી વ્યક્તિત્વમાં, તમારા પર્સનાલિટીમાં લાવવા માટે પ્રયત્ન કરો. જેમ કે તમને કહું કે તમે મંદિર જતા નથી તો નક્કી કરો રોજ મંદિરે જઈશ. બહુ અઘરું નથી, આ બહુ સિમ્પલ છે. પછી બીજું છે કે હું રોજ યોગાસનો કરીશ, પ્રાણાયામ રોજ કરીશ, ધ્યાન હું રોજ કરીશ. વધારે નહીં, થોડું 10 જ મિનિટનું પણ કરીશ. શું કામ? કારણ કે મન ના પાડે છે. મન શું કામ ના પાડે? કારણ કે મનને બીક છે કે ધ્યાનની અંદર મારે જ મારો સામનો કરવાનો આવશે. તમે જ્યારે ધ્યાનમાં બેસો ને ત્યારે જે લોકો ધ્યાનમાં બેસવા માટે તૈયાર થતા નથી ને, આ શબ્દ બરાબર સાંભળે છે, this is સાયકોલોજી. જે લોકો ધ્યાનમાં બેસવા તૈયાર થતા ન હોય ને, સમજી લેજો કે એનું આંતરિક જીવન સારું નહીં હોય. એનું આંતરિક જીવન સારું નહીં હોય. શું કામ ખબર છે? જ્યારે ધ્યાનમાં બેસે ને ત્યારે એનું મન એકદમ શાંત થાય ને ત્યારે પોતાની જાત એની સામે આવે કે જે એવું કર્યું છે કે જે બરાબર નથી એ બધું સામે આવે. એની પાસે એનો આન્સર ન હોય એટલે એ ગિલ્ટ ઊભો થાય. આઈ એમ નોટ ગુડ, હું બરાબર નથી. એટલે એ હંમેશા પ્રવૃત્તિમાં, જે લોકો બહુ મોટા લોકસેવક હોય ને સમજી લેજો એના આંતરિક પ્રોબ્લેમ હોઈ શકે. બધાનો હોય એવું નથી પણ હોઈ શકે. ઘણી વાર જે વ્યક્તિને મનથી બહુ પ્રોબ્લેમ હોય ને એ સેવા બહુ કરે, લોકોની સેવા કરે, ધાબળા વેચે, છાશ વેચે, મોટી મોટી જગ્યાએ દાન કરે, ઓલું કરે, તે કરે, અને બધી જગ્યાએ નામ લખાવે, પોતાનું નામ આવે, બધું થાય. શેના માટે ખબર છે? અંદરથી એમ લાગતું કે હું બરાબર નથી એટલે બહારથી વાહવાઈ અપેક્ષા રાખે. એ બધું મળે એટલે હા હવે હું બરાબર છું. તો તમે શું કરો? તમે તમારા મનને સામે ચાલીને કહો કે ગમે તેવી અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન આવશે ને તો પણ હું કરીશ એટલે કરીશ. કારણ કે તમે એકવાર ધ્યાન શરૂ કરશો ને એટલે અંદર બેઠેલું ભૂત ધૂણશે. મેં જેમ વાત કરું છું ને કે તમારા માઇન્ડમાં અત્યારે આ સ્ટ્રેસ, આ ફ્રસ્ટ્રેશન, આ ભય, આ ચિંતા એ અંદરથી વધારે જોર કરશે. એનો બહાર નીકળવાનો રસ્તો તમને બતાવી દો. રસ્તો એ છે કે ભૂત બહુ તોફાન કરે ને તો કાંઈ ના કરાય, તમે એને જોયા કરો, ઓટોમેટિકલી શાંત થઈ જશે. રામકૃષ્ણ આપણે શ્રી રામ શર્મા આચાર્ય, ગાયત્રી પરિવારના સ્થાપક, સંસ્થાપક, અમારા ગુરુદેવ રામ શર્મા આચાર્ય ઘણો સમય મિશનમાં કામ કરેલું એ સમયે. તો એની સાથે બનેલી ઘટનાને લખી હતી. કોઈના ઘરે કંઈક ઉતરવાનું થયું હતું અને એ પોતે કંઈક રૂમમાં ઉપર હશે અને રાતના કંઈક શરૂ થયું આગળ કંઈક કામકાજ બધું સમજી ગયા કે કોઈ કંઈક હેરાન કરે છે. એટલે લાઇટમાં કંઈક લખતા હતા કોઈ ગ્રંથ કે એવું કંઈક, લાઇટ ચાલુ રાખીને બેસી ગઈ આમ મૂકીને. ઘડીકમાં બારી બંધ થાય ને બારી ખુલે ને પવન આવે ને આ આવે, જોયા જ કર્યું. પછી ઓલું થાક્યું, એને પોતાનો અનુભવ લખ્યું છે રામ શર્મા આચાર્યજી. એ થાક્યું પછી વાત થઈ ગઈ. ભલે રામકૃષ્ણ આ ગુરુદેવે કીધું કે એક કામ કરી કે તને પ્રોબ્લેમ છે, તારી સમસ્યા છે, ઉપર નીચે 2 રૂમ છે, કાં તું ઉપર ને કાં હું ઉપર રહું. તારો રૂમ પસંદ કરે, તારો રૂમમાં તું રહે, મારા રૂમમાં હું રહીશ. તું મને ન બોલાવજો, હું તને નહીં બોલું. જોયા જ કર્યું તો આપણું થાકીને બેસી ગયું. આ તો એક્ઝામ્પલ છે, ખ્યાલ કહેવાનું છે. અને આ બધે મારે બીજું ક્યાં પૂરું નથી કરવું, પણ મારું કહેવાનો મતલબ એ છે કે જ્યારે મનમાં બહુ સ્ટ્રેસ આવે, બહુ ચિંતા આવે, બહુ ભય આવે તો સૌથી પહેલાં વસ્તુ કે ગભરાવું નહીં. આ થશે અથવા થતું હશે, અત્યારે ગભરાવું નહીં. શું કરું? શાંતિથી એને જોયા કરો. હું જેટલી સરળતાથી બતાવું છું ને એટલું મોટું આ કામ કરશે. જેટલું સરળ છે ને અનેક ગણું મોટું કામ કરશે. તમે જોયા કરો. જસ્ટ સાક્ષી કે દ્રષ્ટા ભાવે તમારા મનમાં આવતા ચડાવ ઉતાવને જોયા કરો. તમે જોયા કરશો ને ધીમે ધીમે શાંત થઈ જશે. એટલે તમે નક્કી કરો કે તમે કસરત કરવી છે, તમારે યોગાસનો કરવા છે, તો મન વિરોધ કરે છે, વિરોધ ન કરો, કરવાનું છે મારે, દેટ્સ ઓલ, મારે કરવાનું છે એમ માનીને તમે લઈ આવો. અને શું કહેવાય, હાઉ ટુ બિલ્ડ અપ એ ન્યૂ હેબિટ. જીવનમાં સારી ટેવ કેવી રીતે શરૂ કરવી મારે, અને પછી જે શરૂ થાય ને એને પકડી રાખો. જસ્ટ હોલ્ડ ઇટ ઓન, એને પકડી રાખો આમ. અને શું કરો, એને રૂટીન બનાવો. જે વસ્તુ થાય, જેમ કે તમને કહું કે રીડિંગ છે, વાંચવું છે,
તો તમે કોઈ પણ પુસ્તક પસંદ, જેને મનગમતું પુસ્તક પસંદ કરો અને રોજના 2 પેજ કે 3 પેજ સંકલ્પ કે 3 પેજ વાંચીશ ને વાંચીશ, કારણ કે શરૂ કરશો ને એટલે ઊંઘ આવી જશે, કંઈ વાંધો નહીં, સુઈ જવાનું, પણ વાંચવાનું એટલે વાંચવાનું. અમારે એક ભાઈ છે, મારા ટ્રસ્ટી છે, તો એ ભગવદ્ ગીતાનો પાઠ રોજ કરે, એનો 2જો અધ્યાય ને 12મો અધ્યાય ને 15મો અધ્યાય એના ધર્મપત્ની પાઠ કરે. કોક વાર ક્યાંય ગયા હોય લગ્નમાં કે અહીંયા ક્યાંય, તો રાતના 12 વાગે આવે ને 12:30 વાગે બંને પાઠ કરવા બેસે, એને પાઠ કરે પછી જ સૂવે. that's order. આ ડિસિપ્લિન ઓફ માઇન્ડ, તમારા મનનું ડિસિપ્લિન છે. ડિસિપ્લિનનો મતલબ એવો છે કે ચેલેન્જ સ્વીકારો. આ બધા લશ્કરની અંદર ને આર્મીની અંદર જે બધાને તૈયાર કરતા હોય શું કરે, એને શરીરને હંમેશા ચેલેન્જ આપે અને લડો, ચેલેન્જ આપે ને લડો. શું કામ? એમ કરતાં તમારું ડેવલપમેન્ટ થશે. બધા વગર તમને રહેતા આવડે, બધું જ કરી શકો, બધી પરિસ્થિતિમાં તમે સ્વસ્થ રહી શકો. તો આ પ્રકારની માઇન્ડને ટ્રેનિંગ છે. અને ટ્રેનિંગ આપવાની શરૂઆત બહુ નાના લેવલથી કરવી, એકદમ નાના લેવલથી, અને ધીમે ધીમે આગળ વધતા જાઓ, તમારો કોન્ફિડન્સ લેવલ વધતો જશે. તો હું માનું છું કે તમે જે નક્કી કરશો, તમારા મનમાં જે ઈચ્છા હશે, તમે જેવું જીવન જીવવા માગતા હશો એ તમે ડેવલપ કરી શકશો. જ્યારે ગભરાવમાં, ભયભીત ન થાઓ, ચિંતિત ન થાઓ, કારણ કે ભગવાને તમને ટ્રીમેન્ડસ શક્તિ ભરીને મોકલ્યા છે. કેવા મહાન વ્યક્તિત્વો થઈ ગયા કે જે સંપૂર્ણ નિષ્ફળ ગયા હોય, એપીજે અબ્દુલ કલામથી લઈ અને મોટા એવા મહાપુરુષો કે જીવનમાં નિષ્ફળતાનો અનુભવ કર્યા હોય, પણ એ ફરી પ્રયત્ન કરે, ફરી ઊભા થાય અને ધીમે ઊભા થવાની પ્રોસેસમાં એનું ડેવલપમેન્ટ થાય, એનો ગ્રોથ થાય, એની શક્તિ વધે, અને પછી એક વખત એ ફાઇટ કરીને નીકળી જાય માથું કાઢી. તો એ રીતે આ મન સાથે જો હેન્ડલિંગ કરવામાં આવશે તો આવનારી પરિસ્થિતિઓમાં તમે ખૂબ સારી રીતે એનું મેનેજમેન્ટ કરી શકશો. હવે આપણે આપણા ટોપિક ઉપર, આપણો જે ટોપિક છે નારદીય ભક્તિ સૂત્ર. દેવર્ષિ નારદજીએ ભક્તિ શાસ્ત્રના એ મહાન આચાર્યોમાંના એક છે, અને એને ભક્તિના સંદર્ભમાં કેવી રીતે વધે, શું એના રસ્તાઓ છે, એની ટિપ્સ બધી આપેલી છે. તો આપણે સંગ એટલા માટે કરીએ છીએ કે આપણું હૃદય પણ એ પરમ સત્તા સાથે એના પ્રત્યે આપણું મન પણ ભીનું થાય, આપણું મન પણ ભાવુક બને, આપણું મન પણ એના તરફ થોડુંક વળે. કારણ કે સૌથી મોટું સોફ ઓબ્ઝર્વર છે ને એ ભગવાન છે. મેં હું, આ શબ્દ છે ને ભગવાનના, કે મેં હું. ગીતાજીની અંદર ભગવાન વારંવાર એવા શબ્દોનો પ્રયોગ કરે, ન મેં ભક્તા પ્રણશ્યતિ, મારા ભક્તનો ક્યારે નાશ થતો નથી. તો એ ભગવાન છે, અને ભગવાન તમને સાંભળે છે. એની પહેલાં વાત કરીએ કે તમે ભગવાનની પૂજા કરતા હો તો ભગવાનને હાર ચડાવો, ભગવાન પાસે દીવો અગરબત્તી કરો, રોજ ભગવાનને ભોગ ચડાવો. તો એ જે બધું તમે જે ધરો છો ને એ દેવતા એ ગ્રહણ કરે છે. તમને દેખાતા નથી, પણ દેવતા દર્શન કરી એ જોઈને ગ્રહણ કરે છે. એનું કામ છે એ ગ્રહણ કરે છે, આશીર્વાદ આપે છે, અને તમને એક સેન્સ આપે છે કે તમારી સાથે એ છે. યાદ રાખજો, હંમેશા હોય છે તમારી સાથે. જો તમારો એના પરનો વિશ્વાસ જેટલો દ્રઢ હશે ને એટલી અનુભૂતિઓ તમને વારંવાર થશે કે કોઈક છે, કોઈક હેલ્પ કરે છે, કોઈ મદદ કરે છે. અને તમારી બધી જ મનમાં રહેલી બધી ભાવનાઓ, લાગણીઓ, તમારે કંઈક નવું મકાન લેવું છે, તમારે ગાડી લેવી છે, તમારે કંઈક જોબ માટે ગોતો છો, તમે કંઈક પાત્ર ગોતો છો, તો ક્યાં ને ક્યાંક એ પરમ સત્તા છે એ તમને હેલ્પ કરી અને તમારા પ્રશ્નમાંથી મુક્ત કરાવે છે. એટલા માટે કે તમારું ધ્યાન એના તરફ પણ જાય. આ જીવનની બહુ પરિપક્વ અવસ્થા કહેવાય કે કોઈ વ્યક્તિનું ધ્યાન એ પરમ સત્તા તરફ જાય, એ પરમાત્મા તરફ જાય. અદરવાઇઝ માણસો એના બનાવેલા જગત તરફ તો દોડશે, પણ આ જગતને બનાવનાર જે પરમ સત્તા છે એના પ્રત્યે ઝડપથી લાલાયત કે આકર્ષિત થતા નથી. એટલે રેર ઘટનાઓ છે, એટલે બધા ભક્તો છે એ રેર ભક્તો છે, એ સામાન્ય નથી. એટલે અહીં કહે છે કે મહાપુરુષોની કૃપા થાય અને ભગવાનની કૃપા થાય તો ભગવાન પ્રત્યેનો પ્રેમ છે ને ડેવલપ થાય છે હૃદયમાં. અને એ પછી પ્રેમ એવો થાય, એ પ્રેમનો મહાસાગર એવો ઉમટે હૃદયની અંદર કે બાકીનું બધું એમાં હોય છે. સંસારની સિદ્ધિઓ, સંસારની નિષ્ફળતા, સફળતા, આસક્તિ બધું ધોવાણ થઈ જાય. એટલે હવે એ ચર્ચા કરે છે, भगवान की कृपा के लेश मात्र अंश पर भी ध्यान महापुरुषों का सत्संग प्राप्ति होने से ही हो जाता है. भगवान की कृपा थाय અને મહાપુરુષ મળે, કોઈ એવા મહાપુરુષોનો સંગ થાય
તે સંગ થવાને કારણે આ ભગવાનની સાચી ભક્તિ શરૂ. અધરવાઇઝ બીજી ભક્તિ કેવી ભગવાનની સાચી થશે? નિષ્કામ ભક્તિ. સકામ ભક્તિ તો ઘણા લોકો જોવા મળે કે મંદિરે જાય ને યજ્ઞ કરે ને શેના માટે? કે અમારું બધું સારું થાય, તમને કે વાંધો ના આવે. અને ભગવાન યાર રક્ષા કરે, ભગવાન કરે સારું. 11 વખત આ પાઠ કરો તો પ્રભુ થઈ જશે સરખું. ભગવાન છે એના માટે, દેવતા છે એના માટે. પણ આવું બધું કામ કરાવો તો એ દેવતા ન મગે. તમે ભગવાન પાસેથી માંગો છો, ભગવાનને માંગો છો. એટલે કે છે કે મહાપુરુષોને જો કૃપા થાય, એનો સત્સંગ પ્રાપ્ત થાય, તો એ તમને પરિપક્વ ભક્તિ ભગવાન પ્રત્યે કેવી હોય ને એ શીખવાડે, એ બતાવે. પણ મહાપુરુષો કેવા છે? 39માં સૂત્રમાં કહે છે, महत्संगस्तु दुर्लभः अगम्य अमोघश्च. महापुरुषों का सत्संग प्राप्त होना तो दुर्लभ है. दुर्लभ નો મતલબ છે રેર. મળે તો મળે, બીજા શબ્દોમાં કહું તો બધાને ન મળે. મહાપુરુષોનો સંગ છે, એનો સત્સંગ છે, એ દુર્લભ છે. और प्राप्त होने पर भी ઘણી વાર એક્સિડન્ટલી મહાત્માઓ મળી જાય, મહાપુરુષોનો સંગ થઈ જાય, तो पण जान लेना कठिन है कि ये महापुरुष है. महापुरुष ने कौन ओळखी શકે? જે મહાપુરુષની બુદ્ધિ ધરાવતો હોય. જ્ઞાનીને કોણ ઓળખી શકે આ જ્ઞાની છે કે નહીં? અજ્ઞાની બધા ભેગા થઈને નક્કી કરે કે આ જ્ઞાની નથી. હે ભાઈ, અજ્ઞાની બધા ભેગા થઈને કમિટી નીમે અને આખી એ ન્યાયની પીઠ બેસાડે અને બધા વકીલો બધા જજ બધા ભેગા થઈને નક્કી કરે. એક વ્યક્તિ કે જે વ્યક્તિ જ્ઞાની છે એના માટે નક્કી કરે બધા અજ્ઞાની ભેગા થઈને કે આ વ્યક્તિ જ્ઞાની નથી. તો એ સાબિત થાય કે આ વ્યક્તિ જ્ઞાની નથી. तो कि भाई ये महापुरुष है, वो नजीक आने पर भी, साथ में रहने पर भी उनको ये महापुरुष ऐसा जान लेना वो भी कठिन है. त्रिजु कि ये महापुरुष है और जान लेने पर अमोघ व्यर्थ न जाने वाला है. अमोघ एक बार कोई महापुरुषના સંપર્કમાં આવી અને એના પ્રત્યે શ્રદ્ધા પ્રગટ થાય તમારે તો એ અમોઘ છે. અમોઘનો મતલબ છે એ ક્યારેય વિફળ ન જાય. સમય લાગે, આઈ ડુ એગ્રી. ઘણા આપણા મનના લેવલના અમુક પ્રશ્ન એવા હોય કે જે સમાધાન ન થતા હોય તો સમય લાગે, પણ આ શબ્દો જરા નોંધી લેજો. અમોઘ, નિષ્ફળ ક્યારેય નથી. આ મહાપુરુષોનો સંગ એટલે સબરીનું ઉદાહરણ. આ મહાપુરુષ સંગ એટલે આ વાલ્મીકી ઋષિનું ઉદાહરણ. મહાપુરુષ સંગ એટલે સ્વામી વિવેકાનંદનું ઉદાહરણ. મહાપુરુષ સંગ એટલે આદિ જગતગુરુ શંકરાચાર્યનું ઉદાહરણ. કે જેના જીવનમાં મહાપુરુષ આવ્યા એ બધાનું જીવન છે એ જીવન એ બહુ હાઈટ ઉપર ગયું, બહુ ઊંચી હાઈટ ઉપર ગયું. એટલે કહે છે महत्संगस्तु दुर्लभ. महापुरुषों को मिलना कठिन है. वो इसलिए कठिन नहीं कि महापुरुष संसार में है ही नहीं, उनको ढूंढने कहीं हिमालय के अगम्य स्थानों में अथवा दुर्गम पर्वतों में जाना भी आवश्यक नहीं है. हो सकता है आपके आसपास इर्द गिर्द हो, मगर वो रहते ऐसे हैं. वो महापुरुष तो समाज में और हमारे आपके आसपास ही है, फिर भी उनका मिलना कठिन इसलिए है कि पापी सर्वत्र पापम आशंकते. ત્યારે પાપ બહુ વધે ને વ્યક્તિના જીવનમાં, સમાજની અંદર, ત્યારે એ પાપ વધવાવાળા વ્યક્તિત્વનું એક લક્ષણ, ઘણા બધા લક્ષણો હોય. પાપ વધેલો વ્યક્તિ હોય એમાં કલહ હોય, એમાં શાંતિ ન હોય, એમાં દારૂ દવાના પૈસા આવે કે દારૂના પૈસા, તો એમાં મતલબ કેવા મતલબ છે કે રોગ વારંવાર આવે, પોલીસના ચક્કરો વારંવાર થાય, કોર્ટના પ્રશ્નો વારંવાર આવી પડે, પછી તમે મકાન લીધું એમાં તમારે બેસી જાય. આ બધું પાપનું લક્ષણ છે. તો હવે પાપનું બીજું એક લક્ષણ એવું કે જખાનંદજી મહારાજ, પાપી સર્વત્ર પાપમ આશંકતે. જેના હૃદયમાં પાપથી એના સંસ્કારો ભરેલું હોય એ હંમેશા એ પાપની આશંકા બીજામાં કર્યા. એટલે महापुरुष મળવા कठिन છે. पापी पुरुष का स्वभाव है कि सर्वत्र सब में पाप की आशंका करते हैं. तो एक वखत સકાનંદજી મહારાજ કે એક સંતની પાસે એક ભાઈને લઈને ગયો. કોઈ મહાત્મા હતા અને બેઠા હતા મુંડન કરાવીને. પછી મહાત્માને મળ્યા, પછી આવતા હતા પાછા અકાનંદજી મહારાજની ભાઈ. अकानंदजी महाराज पूछा भाई ने कि तुम्हारे मन में क्या भाव आ रहे थे वो महात्मा के पास गए तो? बोला भाई बोले
कि मेरे मन में आ रहा था कि इन महात्मा का सिर तो अच्छा मुंडन किया है, तो उनकी इस चमकती चांद पर धूली डाले तो कैसा लगेगा? जीणी रेत ऊपर नाखी હોય માથા ઉપર તો કેવી લાગે? એટલે અકાનંદજી મહારાજ કહે કે મહાપુરુષનું દર્શન કરવા ગયા, મહાત્મા પાસે ગયા, તો એની નજરમાં તો એ જે કરવા માંગતા હતા એ જ નજર મારી. તેને કહેવાય ને કે જે કરવા જેવું હતું એ નથી થયું, એના આશીર્વાદ લેવાના, સત્સંગ બધું બાજુમાં રહી ગયું, પણ એના બહારનું રૂપ કેવું છે, કેવું દેખાય છે, એ બધા જે માણસો ડેપ્થમાં ન જઈ શકે ને, એ બહારના આચરણ, બહારના લુકમાં એમાં જઈને નક્કી કરે કે આ મહાત્મા છે કે નહીં. એટલે બધા પાસે પોતાની માપપટ્ટી હોય, અને માપપટ્ટીમાં ટૂંકા પડે એટલે નક્કી કરે કે મહાપુરુષ નથી. એટલે અકાનંદજી મહારાજ કહે છે મહાપુરુષ ન હોય એવું નથી, એ છે, પણ એને ઓળખવા મુશ્કેલ છે. પછી કે શું કામ? તો કે अपने मन में पाप भरा हो तो पाप को छोड़कर दूसरा कुछ दिखता ही नहीं. જે લોકો શ્રદ્ધાવાળા હોય ને એને એ ઝડપથી શ્રદ્ધા કરી શકે ને, યાદ રાખજો એ બહુ મોટી ઘટના છે, એ બહુ મોટું સ્ટ્રેન્થ છે. ઇફ યુ કેન ટ્રસ્ટ સમબડી, તમે કોઈકમાં શ્રદ્ધા કરી શકો છો, એ બહુ મોટી ઘટના. હા, પછી શ્રદ્ધાનું પાત્ર બરાબર ન હોય તો એવું પોસિબલ છે કે તમારું કદાચ શ્રદ્ધા યોગ્ય જગ્યાએ ન હોય, પણ તમે શ્રદ્ધા કરી શકવાનું સામર્થ્ય પણ હોવું જોઈએ. બધી જગ્યાએ શંકા, બધી જગ્યાએ ડાઉટ, બધી જગ્યાએ મર્યાદાઓ જોવાનું, બધી જગ્યાએ ભૂલ જોવાનું, બધી જગ્યાએ પ્રતિકૂળતાઓ જોવાનો જો સ્વભાવ પડી જશે ને, તો મહાપુરુષો આવવા છતાં પણ સામાન્ય વ્યક્તિ ગણી અને આપણે એના લાભથી વંચિત થઈ જશું. કારણ કે ઇવન આની પહેલાં મેં વાત કરી હતી કે ભગવદ્ ગીતામાં ભગવાન પોતે આ શબ્દનું ઉચ્ચારણ કરે છે કે સ મહાત્મા સુદુર્લભ, જેનું હૃદય વૈરાગ્યથી ભરેલું છે. સંસારના જે બધા 3 પ્રકારના લક્ષ્યો છે, ધર્મ, અર્થ, કામ, એમાંથી પાછું વળી અને મોક્ષ અને પવિત્રતાના માર્ગે, સાધનાના માર્ગે, ઈશ્વરના માર્ગે પ્રામાણિકતાથી યાત્રા કરી રહ્યું છે, અથવા જેને યાત્રા કરી ચૂકી છે, જે ભગવાન દર્શન કરી ચૂક્યા છે, એ બધા જ મહાપુરુષો છે. સ મહાત્મા સુદુર્લભ, એવા મહાત્મા દુર્લભ છે, કારણ કે અગમ્ય ઉनको પહેચાનના કઠિન હૈ. સ્વામીજી એક બીજું પણ એક્ઝામ્પલ આપ્યું છે કે 20-25 વર્ષ પૂર્વ કી બાત હૈ. સ્વામીજી જ્યારે ગ્રંથ લખ્યો त्यानु लखे कि 20-25 वर्ष पहला अमृतसर के गुरुद्वारे स्वर्ण मंदिर के बाहर एक पंडित जी दरी बिछा के बैठ जाते थे और शास्त्रीय ग्रंथ पढ़ाते थे. पंजाब में अमृतसर है, त्या एक गुरुजी है, ए पाथरीनी बेठी जाए અને બધા લોકો આવી જાય સાંભળવા માટે અને વેદાંતનો ગ્રંથ ભણાવે. એક પાગલ 8-10 વર્ષ से वहाँ रहता था. एक पागल જેવો માણસ, મેલા ગેલા કપડા હોય, દાઢી બાઢી વધેલી હોય, અને એ ઓલા લંગરમાં જઈને ખાયા અને એ બેસતો 10-8 વર્ષથી અહીંયા ફરતો. પાગલ, બધાને ગાંડું કહેતા કે ગાંડું માણસ, કોઈને હેરાન ન કરે, પોતાનામાં મસ્તરી ભોજન કરીને બેસે. तो मैले वस्त्र, बिखरे बाल और रंग ढंग सब पागल जैसे मांगकर खा लेता था. एक दिन पंडित जी अद्वैत सिद्धि पढ़ा रहे थे. अद्वैत सिद्धि એટલે એક તો વેદાંત છે, એ બધા ચિંતનોમાં સૌથી શિરમોર વેદાંત, હાઈટમાં જેને કહેવાય ને વેદાંત કહેવાય. અને એ વેદાંતની અંદર પણ અમુક ગ્રંથો, બધા પ્રક્રિયાના ગ્રંથો, એમાં અદ્વૈત સિદ્ધિ એ બહુ ટફ ગ્રંથ છે. એની અંદર જે બધી વાતો હોય ને, એ વાતો ભલાને સાંભળતા સમાધિ લાગી. સમાધિ એટલે કઈ સમાધિ? આંખ બંધ થઈ જાય સમાધિ લાગી જાય. હવે એ અદ્વૈત સિદ્ધિ ભણાવતા હતા એ મહાત્મા, અને શ્રોતાઓ મેં વો પાગલ ભી બેઠા હતા. બધા બેઠા હતા, એ ઓલો પાગલ બેઠો હતો, આગળ બેઠો, અને આ સ્વામીજી અદ્વૈત સિદ્ધિ નામનો ગ્રંથ ભણાવતા હતા. કઠિન હોય. पंडित जी को ग्रंथ की एक पंक्ति का अर्थ सूझ नहीं पड़ रहा. એમાં ભણાવતા એક એવો એક મંત્ર શ્લોક આવ્યો, એનો જે પાઠ હતો ને એ પંડિતજીને બેસાડવામાં, સમજાવવામાં તકલીફ થતી હતી કે આનો અર્થ શું થાય. એટલે सूझ नहीं पड़ रहा था. सहसा अचानक पागल संस्कृत बोल पड़ा. वो पागल जो गंडो मानो था ने એ સંસ્કૃતમાં બોલવા માંડ્યો અને उसने उस पंक्ति का अर्थ बता दिया. સંસ્કૃતમાં આખું પહેલા વાક્ય બોલ્યો, એને સંસ્કૃતમાં સમજાયું અને પછી આખું બોલી ગયો. એટલે આખા શ્લોકનો અર્થ ही બોલી ગયો. लोगों के श्रद्धा सम्मान को देखा, પછી लोग चौंक गए, ये तो बड़ा विद्वान है, ये पागल नहीं है, ये तो विद्वान है.
બધા લોકો અરે આ તો મહાત્મા છે, તો મહાત્મા છે. तो लोगों के श्रद्धा सम्मान को देखकर वो पागल बोला, आज मेरा प्रारब्ध बिगड़ गया. લોકોની સામે હું આવી ગયો. લોકો મને માન સન્માન આપશે, મારું પ્રારબ્ધ મારું બગડી ગયું. जो मैं बोल पड़ा वो नगर छोड़कर उसी दिन चला गया. रातों रात नगर बदली गई. दिस इज कॉल्ड महापुरुष. મહાપુરુષનો મતલબ એવો છે કે જેને બીજા શબ્દોમાં કહું ને, સાધુની લેંગ્વેજમાં, મહાપુરુષ એટલે જેને કોઈની પરવા નથી, જે કોઈ ઉપર આધારિત નથી, જે એકમાત્ર પરમ સત્તા પરમેશ્વર છે એના ઉપર આધારિત છે અને સતત એની ઈચ્છો હોય છે. જેમ તમે મને જુઓ છો, જેમ હું તમને જોઉં છું, આ જે વ્યવહાર છે આપણો, તો તમારી આંખ સામે જેટલા પણ જોતા હો, તમે એક્ઝેક્ટલી જેમ મને જુઓ છો, હું તમને જોઉં છું, એક્ઝેક્ટલી મહાપુરુષ એ છે કે જે પોતાની આંખ ખુલ્લી હોય અને એના મનના અંદરનો જે તાર છે એ પરમ સત્તા સાથે જોડાયેલો. અમારે એક સ્વામીજી એક્ઝામ્પલ આપતા, જુનાગઢમાં એક વ્યક્તિ હતો. જુનાગઢમાં મહાત્મા તો કેટલા બધા કહે છે, જુનાગઢ તો અમારું પિયર કહેવાય. જુનાગઢ એટલે અમારા સાધુઓનું પિયર કહેવાય. એટલે એ વ્યક્તિ શું કરે, કોઈ પણ મહાત્મા આવે ને તો એની કસોટી કરે, ચેક કરે કે મહાત્મા છે કે નહીં. મહાપુરુષના લક્ષણ ઘણી વખત બહારથી ખબર ન પડે, પણ નજીક જવાને કારણે તમને સાતા લાગે, હા હા ઠંડક લાગે. એટલે એ વ્યક્તિ શું કરે, કોઈ પણ મહાત્મા આવે ને એટલે એની ટેસ્ટ કરે. એટલે પહેલાં મહાત્મા પાસે બેસે, ચા પાણી પીએ, પછી ધીમેથી અંદરથી લોખંડનો ટુકડો કાઢે, પછી બોલે કે જો તો બાબા એ ક્યાં હે, સ્વામીજી આ શું છે? સ્વામીજી કે ભાઈ આ લોખંડનો ટુકડો છે. તો કે ના સ્વામીજી લોખંડ ટુકડો નથી, આ ચાંદીનો છે. અરે સ્વામીજી ઓલો ઉપાડે ચીપ્યો. મૂર્ખ સમજતા હે મેરે કો, મેં મૂર્ખ હું. શું સમજસ તું મને? મને એટલી ખબર ન પડે? આ લોખંડનો ટુકડો ચાંદીનો નથી, મૂર્ખ બનાવતા ને બનાવશે કે ચીપે પછાડે. એટલે ઓલો કહેશે કે સ્વામીજી શું પણ હજી તમે પક્વ નથી. એમ કેટલાયને એને ફેલ કરેલા. એક મહાત્મા એની સામે આવી ગયા. મહાત્મા કંઈક બહારથી આવ્યા છે, થોડો સમય હિમાલયમાં ભૂતના દર્શન માટે આવ્યા છે, ગિરનાર જવું હશે ઉપર, રાતના રોકાણ ખબર પડી કે મહાત્મા આવ્યા છે. એ બીજી દિવસ સવારે પહોંચી ગયો ભાઈ. એટલે મહાત્મા હિન્દી બોલતા હતા. महात्मा जी ये लोहे का टुकड़ा, हाँ भैया ये लोहे का टुकड़ा है. नहीं महाराज ये चांदी का है. तो हाँ ये चांदी का है. नहीं महाराज ये सोने का है, सोने का. तो हाँ ये सोने का है. अरे महाराज अभी क्या बता रहे हो? मैं जो बोलता हूँ हाँ बोल देते हो. ये थोड़ी लोहे का है, थोड़ी चांदी का है. ऐसे कैसे हो सकता है? मैंने बोला लोहे का, आपने बोला लोहे का. मैंने बोला चांदी का, आपने बोला चांदी का. मैंने बोला सोने का, आपने बोला सोने का है. ये क्या बात हुई महाराज? ये ऐसे थोड़ी होता है. મહાત્માએ એનું મહાન વિઝન ખોલ્યું અને એને કીધું કે બેટા तुझे जो बोलना है वो तू बोल, मुझे जो देखना है वो मैं देखता हूँ. तूने कहा लोहे का टुकड़ा है, मैंने कहा है, तो मैंने कहा है लोहे का टुकड़ा. तूने कहा, मैंने क्या देखा? है. चांदी का टुकड़ा है, सोने का टुकड़ा है. तू है बोलता है ना, मेरी नजर है पे है कि वो है. वो सोना बोल, चांदी बोल, लोहे का बोल, जो भी कुछ बोलना है बोल, मगर वो है और वही है और कोई नहीं. तू भी नहीं, मैं भी नहीं, वो है और वही है और मैं उसी को देखता हूँ. तुझे जो बोलना है बोल. तेरी दृष्टि जो जिस पर है, तेरी दृष्टि उस टुकड़े पर है और मेरी दृष्टि अस्तित्व पर है. अस्तित्व है. आई एम, હું છું, તમે છો. હું પૂછું તમે છો, તમે શું કહેશો? હું છું. આ હું છું કે તમે કહો છો ને એ પરમ સત્ય છે. જોજો માયા શું છે એમાં, દેખા દો પરમ સત્ય શું ને માયા શું. આ જે પણ છે ને, હું છું, હું છું, હું છું, આ છું છું પણ જે અનુભવાય છે ને એ પરમ સત્ય છે. અને માયા શું છે? આ બે શબ્દની વચ્ચે તમે જે મૂકો છો, બસ એ માયા છે કે જે બધું બદલે છે. હું છું, તમે કહો કે હું છું, પૂછું કે તમે શું છો, તો કે હું પુરુષ છું, પતિ ગયું. હું પતિ છું, હું પિતા છું, હું સસરો છું, હું બેંક મેનેજર છું,
હું ટીચર છું, હું મનુષ્ય છું. આ વચ્ચે વચ્ચે જે તમે મૂકો છો ને એ બધી ઉપાધિ, એ બહારથી દેખાતું બધી વસ્તુઓ છે, એ બધું બદલે છે. રહી શું જાય છે? નાના બાળક હતા, મોટા થયા, આટલા મોટા થયા, કાલ સવારે વયોવૃદ્ધ થશો, હું છું હું છું હું છું રહી જશે, બાકીનું બધું વહી જશે. આ છુંપણું છે એ રહી જાય છે, એ હંમેશા રહે છે, અને બાકીનું બધું વહી જશે. જોનારો રહી જશે, બાકીનું બધું વહી જશે. આ વહી જાય ને એ માયા. દેટ ઇઝ માયા. માયાની ચર્ચાના પછી આવવાની છે, કરશું આપણે. જરા ગભરાજો નહીં. સ્વામીજીઓને માયાની વાત ના બને કેમ? આવશે, ચર્ચા આવશે. પણ આ જે બધું બદલે છે ને એ તમે નથી. તો કે જે મહાપુરુષ છે એ હંમેશા આ સત્યની જે ચર્ચા કે જે વાત કરી ને એ સત્યને હંમેશા જોઈ શકે, સતત જોઈ શકે, વિધાઉટ એની હિન્ડ્રન્સ, કોઈ પ્રકારનો વચ્ચે આવરણ વગર. એ નિર્વસ્ત્ર સત્યને, એટલે કે નિર્વસ્ત્ર એટલે કોઈ પ્રકારના આવરણ વગરનું સત્ય, એ બધા આવરણોને ભેદી અને સત્યનું દર્શન કરી શકે એ મહાપુરુષ છે. અને તમે મને કહો કે જે કોઈ મહાન તત્વને જોઈ શકે એને શું જોતું હોય? શું જોયું? અચ્છા, એને પ્રતિષ્ઠાની જરૂર પડે? અથવા જે વ્યક્તિ પોતાને મહાન, પોતાને આત્મરૂપે જોવે કે પરમાત્મા દર્શન કરે, એને શું બાકી રહી જાય કે કોક મારું માન સન્માન કરે, કોક મને સાલ ઓઢાડે, કોક મને મહાન માનીને મારી પૂજા કરે? એવી આશા ન રાખે. એ શું કામ રાખે? એ જો રાખે તો મતલબ કે સત્યને જોઈ શકે. જે માણસ સત્યને જોવે ને એ છોડી દે બધું. આ ભેગું કરવાનું, ભવિષ્યની ચિંતા કરવાનું, આ બધું મુકાઈ જાય. કેમ? કારણ કે પરમ સત્યને જોઈ શકે છે. તો લોકેશના વિત્તેશના, આ બધી એશના ત્રય છે ને, લોકેશના, વિત્તેશના, પુત્રેશના, એશના ત્રય ત્યાગ ઇતિ સંન્યાસ. આ સંન્યાસ બહારની નહીં, આંતરિક સંન્યાસનું કહું કે જે લોકમાં મારી વાહવા થાય, મારા પછી મારું કોઈ સંતાન થાય, મારી પરંપરા ચાલુ રહે, અથવા તો મને સંપત્તિ મળે, મને ધન મળે, મને વ્યવસ્થાઓ મળે, આ પ્રકારની માનસિકતામાંથી જે વ્યક્તિ મુક્ત થયો છે એનું નામ મહાત્મા. મહાન અસૌ ચ આત્મા ઇતિ મહાન યસ્ય સ મહાત્મા. તે મહાન પણ છે અને જે કોન્શિયસ પોતાની જાતને જાણે પણ છે, અથવા તો મહાન આત્માને હું રૂપે જાણે છે એ મહાન. તો કે આવો મહાત્મા है वो इतना सरल नहीं है उसको पहचान. શું કામ? કારણ કે હંમેશા પોતાની પહેચાન છુપાવશે, કારણ કે જરૂર નથી. he or she doesn't want કે પોતે આ પરમ સત્યને જોઈ શકે છે એવું એને શું કામ કોઈને બતાવવું જોઈએ? વાય? શું કામ બતાવે? શું મળશે બતાવીને? કારણ કે જે જોનારા છે બધા અજ્ઞાની છે, અને અજ્ઞાની લોકોના કઈ હરખ અને શોક કરાય? અજ્ઞાની લોકોના સ્ટેટમેન્ટના, એના વર્તનના કઈ હરખ શોક કરાતા હશે? એ તો અજ્ઞાની છે, તો કરશે વર્તન આવું. એને શું મનમાં લેવાનું, એને શું ધ્યાનમાં લેવાનું? જ્યાં છે જેવા છે બધું બરાબર છે. એટલે આવા જે મહાપુરુષ છે એ બધા દુર્લભ છે અને અમોઘસ છે. અમોઘનો મતલબ એવો છે કે હવે પહેચાન લીએ જાય તો ઉનકા સંગ કભી વ્યર્થ નહીં જાય. એકવાર એનો તમને સંગ થઈ જાય અને એકવાર એના આશીર્વાદ મળી જાય તો સમજી લેવું એ ક્યારેય વ્યર્થ નહીં જાય. એ થશે અને થશે. કારણ કે કેટલા વર્ષો પહેલાંથી, અને એક એક્ઝામ્પલ જાતું નથી મગજમાંથી, વારંવાર આવે છે કે કેટલા વર્ષો પહેલાં સબરીને એના ગુરુનો સંગ થયો અને ગુરુના મુખારવિંદમાંથી આશીર્વાદ નીકળે કે જા તારા ઘરે ભગવાન આવશે. તો ભગવાને પણ એ વાતને ઉથાપી ન શકે. મેં કીધું ને કાલે એક્ઝામ્પલ આપો ને, ગોરાએ કીધું છે તું કાચું છું, તોય કે આવીશું. ભગવાન નીકળે વાત હતી કે ભાઈ મારું નહીં, મારા ભક્તો મોટા છે, હું તો મારા ભક્તની પાછળ ફરું છું. એ કે એની પાછળ એની ચરણ રસ લેવા દોડું છું. ભગવાન ત્યાં સુધી બોલી ગયા ભાગવતમાં. મહાત્મા હોય એ બધા તો મારો આત્મા છે. ગીતાજીમાં ભગવાન ક્યાં સુધી કહે જ્ઞાની તો આત્મેવ મેમતમ. તમે જ્ઞાની પુરુષને ચરણ સ્પર્શ નમસ્કાર કરો ને એ સીધા પરમાત્માને પહોંચે. કારણ કે પોતાનો વ્યક્તિ રૂપે જોતા જ નથી, પોતાને ચૈતન્ય રૂપે જોવે છે અને બધી જગ્યાએ ચૈતન્યના પ્રકાશને જોવે છે. તો સતત એ પ્રકાશમાં રહેનાર વ્યક્તિ છે
એ વ્યક્તિને હરખ ન હોય, શોક ન હોય, દુઃખ ન હોય, ભવિષ્યની ચિંતા ન હોય, ભય ન હોય. આઠે પોર આનંદ, સદા દિવાળી સંત કી આઠે પોર આનંદ. હું પેલા રામકૃષ્ણ કોલેજમાં રહેતો ભુજમાં, ત્યારે હું હસતા હસતા કહેતો કે અમારે સદા દિવાળી સંત કી છે. તો મારે દિવાળી સતત હોય. તો કેમ? દિવાળી તો વર્ષમાં એકવાર આવે ભાઈ. મારી બાજુમાં જે બેન મોટી ઉંમરના રેજમાં જમાડે છે એ નામ દિવાળી બેન છે. સદા દિવાળી સંત કી. આ દિવાળી બેન મને રોજ સવાર સાંજ જમાડે. તો કહેવાનો મતલબ જે મહાપુરુષો હોય એ હંમેશા સ્વસ્થતામાં રહેતા હોય, આનંદમાં રહેતા હોય. એક વખત સિકંદરની એક સ્ટોરી છે, અમારા જ્ઞાન યજ્ઞમાં વારંવાર એની ચર્ચા અમે ઘણી કરી છે. સિકંદરને કોઈ કીધું કે કોઈ મહાપુરુષને ત્યાંથી તમે લઈને આવજો. તો એ પોતાના ગામમાં એ ભારતમાં ગોતવા નીકળે છે, કોઈ મહાપુરુષ જોવા પડે, કોઈ કે મદદ કરવું, એને કંઈક લઈ જાઓ. તો એને ખબર પડી કે ગામને પાદરે કોઈ મહાપુરુષ બેઠા છે. શિયાળાનો સમય હતો અને એ સવારના 8 વાગ્યામાં લાવ રસ્તો લઈને સિકંદર પહોંચ્યું મહાત્માને મળવા માટે. એટલે મહાત્મા દરેક ઝાડ નીચે બેસીને સૂર્યની સામે બેઠા હતા, શાંતિથી બેઠા હતા, પોતાની મોજમાં, પોતાના ભજનમાં બેઠા હતા. એટલે સિકંદર ઉતર્યું અને દૂરથી પ્રણામ કર્યા. મહારાજજી, મેં સિકંદર. કોણ સિકંદર? પેલી ચढ़ावी महाराज પોતાના स्वभाव प्रमाण. कौन सिकंदर? तो आपको पता नहीं मैं यहाँ का राजा हूँ? होगा तो क्या काम है इधर? अरे महाराज जी मैं आपकी हेल्प करने आया हूँ. जरा हेल्प कर रहे हैं ना, तेरे पे जरा हाथ रखा है साइड में, मैं आपकी मदद करने आया हूँ. बोलिए क्या चाहिए आपको? देखो आपका आश्रम का हाल हवाल देखो, न रहने का ठे वो ऐसा है, वो प्रॉब्लम वाला है, ये सब ठीक कर दूंगा, आपका बढ़िया मकान बना दूंगा, एक गौशाला बना दूंगा. बोलो क्या चाहिए आपको, मैं आपकी हेल्प करने आया हूँ. ત્યારે ઓલા મહાત્માને થયું કે આ છોકરાને ખબર નથી મહાત્મા કોણ હોય. એટલે એને પરચો આપતા કીધું કે मेरी एक हेल्प कर दे. हाँ बोलिए बोलिए क्या करना है? मेरी नज़रों के सामने से हट जाए. क्यों? क्योंकि तू खड़ा है तो सूर्य भगवान का प्रकाश मेरे पे नहीं आ रहा है. तो दूसरी हेल्प ये करना कि इसके बाद कभी भी मेरे सामने मत आना, मुझे कुछ नहीं चाहिए. वो सब चाहिए था मुझे. वो अगर मेरे मन में उसकी चाह होती तो मैं महात्मा क्यों बनूँ, संन्यास क्यों लेता? सब था मेरे पास पूरा, जरूरत नहीं है. ત્યાં ખબર પડી ઓહ, જેને કોઈની આશા અને અપેક્ષા નથી, સાંભળજો મારા શબ્દ, જેને કોઈની આશા અને અપેક્ષા નથી એ માણસ દુઃખી કેવી રીતે? અપેક્ષા ભંગ થાય એટલે દુઃખ થાય છે. વ્યવહારમાં દુઃખ ક્યાં થાય છે? તમે બધા અપેક્ષા રાખી, આશા રાખી, એની પ્રમાણ ન થાય એટલે દુઃખી થઈ જાવ, મંડો રોવા. મેસેજ નથી કરતા, ફોન નથી ઉપાડતા, આમ નથી કરતા. તમને કીધું તો તરબૂચ નથી લઈ આવ્યા કે આ ગરમીમાં ખબર થાય ને કે તરબૂચ લઈ આવવું જોઈએ. તમને ઈચ્છા થાય તરબૂચ ખાવાની, લઈ આવવાની, કીધું તું તો ન લે. અપેક્ષા રાખી હોય અને પ્રમાણે ન થાય એટલે પેઇન થાય, દુઃખ થાય. તો એ મહાપુરુષ એ છે કે પોતાની વ્યવહારિક આશા અપેક્ષાઓ વ્યવહારમાં સામાન્ય જે રહેતી હોય એમાં પણ ભંગ થાય કે મોટી મોટી આશા અપેક્ષા અને મોટા પ્લાનિંગ સાથે કોઈ કામ ઉપાડે અને ન થાય તો એ દુઃખી નથી. ઇટ્સ ઓકે, इट्स ओके. ये कर सके दैट इज कॉल्ड महान. तो કે છે वो पहचानने के लिए पहचान लिए जाए तो उनका संग व्यर्थ नहीं जाएगा. એની આજુબાજુ તમે જાઓ ને તો એના આશીર્વાદ, એના શબ્દો છે ને એ પ્રકૃતિ પકડે અને એકવાર એ કંઈક બોલે કે એ કંઈક કે આશીર્વાદ દે ને તો એ થાય. એ પ્રકૃતિ એનું રિસ્પેક્ટ રાખે. એટલે કે जिसकी અને વરહો ઉપનિષદનું એક એક્ઝામ્પલ અહીંયા આપે છે કનકજી મહારાજ. વરહો ઉપનિષદ जिसकी अनुभव पर्यंत बुद्धि तत्व में स्थिर है. महापुरुषों ने कहा कि जिस सत्य में જેની બુદ્ધિને સ્થિર રાખી શકે છે તે जिस पर दृष्टि पड़ जाती है वे सब समस्त पातकों से मुक्त हो जाते हैं. ये महापुरुष की नजर જેના ઉપર પડે એના બધા જ પાપ છે એ બળી જાય છે, શુદ્ધ થઈ જાય છે. ब्रह्मवेता संत की दृष्टि पड़ने पर तो सभी खेचर, भूचर, स्थावर, वृक्षादि भी कोटि जन्मांजित अघरासी से मुक्त हो जाते हैं. फिर जिन्होंने उस संत की शरण ली है उनके मुक्त होने में क्या संदेह है. જેના જીવનમાં મહાપુરુષ હોય એ જીવન, એના જીવનમાં તો આચાર્યવાન પુરુષો વેદ. ઉપનિષદ કીએ આચાર્યવાન, જેના જીવનમાં સદગુરુ છે, બ્રહ્મવેતા સદગુરુ છે,
તત્વનો મહાવાક્યનો ઉપદેશ આપનારા સદગુરુ છે એ તો તત્વને જાણે એમાં શું શંકા છે? ઉપનિષદ કહે છે આચાર્યવાન પુરુષો વેદ. એટલે એવી રીતે અહીંયા કહે છે ભગવાન કહેતે हैं संत नेत्र देने वाले हैं, महापुरुष नेत्र देने वाले हैं. जैसे सूर्य के उगने पर संसार की वस्तुएं दिखती है वैसे ही संत मुझे भगवान को दिखलाते हैं और संत ही सच्चे देवता हैं. भगवान કે ને કબીરનું જે છે ને ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય બલિહારી ગુરુદેવ કી ગોવિંદીઓ બતા. ભગવાન દેખાય તો પેલા ચરણ ગુરુના પકડાય, કારણ કે ગુરુએ બતાવી દ્રષ્ટિ આપી ત્યારે ભગવાન દેખાવ. તો એના માટે જે લોકોને સત્યનું દર્શન થાય ને એ હંમેશા સદગુરુને ભગવાન તરીકે જોવે. એના માટે બધાને ભગવાન માનવાની જરૂર નથી. દરેક વ્યક્તિ માટે પોતાના સદગુરુ હોય એ ભગવાન એના કહેવાય, કારણ કે એના અનુભવ થયો છે, એ સત્ય દર્શન દ્વારા થયું છે. તો સત્યનું દર્શન જેના પણ દ્વારા થાય ને એના પ્રત્યે એ ભાવ જાગે. એટલે કે આ મહાપુરુષ છે એ મળવા મુશ્કેલ છે, દુર્લભ છે અને અમોઘ છે. એકવાર મળે તો ક્યારેય વ્યર્થ જતા, એના આશીર્વાદ છે એ ક્યારેય વ્યર્થ જતા નથી. પછીનો ટોપિક છે સંત કી પ્રાપ્તિ, સંત કી કૃપા છે. આવા સંત કેવી રીતે મળે? તો કે ભાઈ નારદજી એક વાત મૂકીને આગળ નીકળી જાય છે, બહુ નાની વાત છે પણ મુદ્દાની વાત છે. લભ્ય તે અપી तत्कृपा एवं, जब तक संत की स्वयं की कृपा न हो तब तक वो संत मिलते भी नहीं. એ સાધુ સંન્યાસી મહાપુરુષ છે એ પોતે જ્યારે રાજી થાય ત્યારે બીજાને પોતાની નજીક આવવા દે. અધરવાઇઝ એ કોઈને શરણું સ્વીકારતા નથી. એ ભગવાન તરફ લગાડે નીકળી જાય છે. પોતે કે મેદાન બનાવે. સુખદેવજી જો સુખદેવજી મહારાજ ભાગવત કથા કરે તો અત્યારના ભાગવત કથાકારનો ઈચ્છો કે બધા કથા કરતા પોતાની શક્તિ પ્રમાણે, પણ સુખદેવજી મહારાજ ભાગવત કથા કરે એ કથા પૂરી થયા પછી એક ક્ષણ ઢોકાય નહીં, નિવાય જંગલમાં. એકવાર મેં તને સત્યનો ઉપદેશ આપ્યો, હવે તું જાણે ભગવાન જાણે, હું કાંઈ વચ્ચે ના હોઉં. કોઈક એવા સદગુરુ હોય, કોઈ એવા સંત હોય, કારણ કે એ પોતે ઈચ્છે તો તમે નજીક આવી શકો. એકવાર એ કહી દે ને કે ભાઈ આ તમે તમારી જગ્યાએ બરાબર છો, તો પરિસ્થિતિને, વાતાવરણને, પ્રકૃતિને બધું એવું ગોઠવાઈ જાય કે એ વ્યક્તિ પછી આવે નહીં. કેમ? કારણ કે મહાપુરુષ છે એને તો ઈશ્વર અને પ્રકૃતિની બધા એની ટીમમાં છે. એટલે જ્યારે જબ તક સંત કી સ્વયં કી કૃપા ન હો તબ તક સંત નહીં મિલતે હૈ, એ વાત કરે છે. અને 41મા શ્લોકમાં આટલો બધો સંતનું મહત્વ આપવાનું કંઈ કારણ ખરું? નારદજી સમજે છે બધાને જિજ્ઞાસાને કે ભગવાન મહાન તમે કયો સમજી શકાય, પણ તમે કોઈક મહાત્માને, સંન્યાસીને, કોઈ સિદ્ધ પુરુષને એને આવડું બધું તમે મહત્વ આપો, એમ કેમ બને? એના માટે 41મા સૂત્રમાં કહે છે તસ્મિન તજ્જને ભેદાભાવા, એટલે કે क्योंकि भगवान में और उनके भक्त में कोई भेद नहीं है. ज्ञानी तो आत्मेव में मतम, अज्ञानी અને ભગવાન એમાં કોઈ ભેદ નથી. એટલે ભગવાન આટલું બધું મહત્વ સમજાવે છે, કારણ કે ભગવાન તો એવી અદ્રશ્ય સત્તા છે કે જલ્દી સામે તમારી સામે પ્રગટ ન થાય, પણ મહાપુરુષ તો એનું આયુષ્ય હોય ત્યાં સુધી એનું શરીર પૃથ્વી પર ફરતું હોય તો ક્યારેક ભટકાઈ જાય, મળી જાય. એટલે કહે છે કે ભગવાન કહે છે, ઇવન નારદજી પણ કહે છે, કારણ કે ભગવાનના ભક્ત અને ભગવાનમાં कोई भेद होतो नहीं. मूल प्रश्न यह है कि भक्ति का साधन क्या है. देवर्षि ने पहले तो बोल दिया कि संसारी लोगों का साथ और विषयों की आसक्ति का त्याग करो, ये पहलू साधन है. અને પછી કીધું કે આવા મહાપુરુષોનો સંગ થાય, એની કૃપા થઈ જાય, ભગવાનની ભક્તિ સામાન્ય તમે કરતા હો અને જે ભગવાનની કૃપા થઈ જાય તો તમારા જીવનમાં આ ભક્તિ છે એ પ્રગટ થશે. વિધાનાત્મક સાધન ક્યાં બદલાયા? અખંડ ભજન કરો, ભગવાનનું નામ સ્મરણ. આ બધું વિધાનાત્મક એટલે શું? વિધાનાત્મક એટલે પોઝિટિવલી ભજન કરો, એટલે ભગવાનનું નામ સ્મરણ કરો. એનાથી પાપ કટશે. પાપ જેમ જેમ દૂર થાય ને એમ એમ ભગવાનનું નામ લેવાનું વધુ ને વધુ મન થાય. એટલે કે છે અખંડ ભજન કરો. और इसलिए कहा कि भगवान की कथा सुनो. अखंड भजन करो એટલે શું? ભગવાનની કથા સાંભળો, એનું ગુણનું કીર્તન કરો, અને જ્યાં જ્યાં આવા સત્સંગ થતા હોય કે જ્યાં તમારી વૃત્તિને સાત્વિક કે પરમ સત્યની નજીક લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય ત્યાં એ લાભ લેવો જોઈએ. એટલે એની ચર્ચા છે 41મા શ્લોકમાં, 41મા સૂત્રમાં, જે આપણે આવતીકાલે આગળ એને લઈ જશું. અહીંયા સુધી આજે આપણે રાખીએ.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः 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 हरिः ॐ श्रीगुरुभ्यो